હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપણું બધાનું સ્વાગત કરીએ છીએ. બરાબર. તો આપણે જ્યારે જીટીયુ એક્ઝામ આપણી આવે બરાબર, અથવા જ્યારે મિડ એક્ઝામ આવે ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થતો હોય કે વાંચવું કઈ રીતે જે અમને યાદ રહી જાય. બરાબર. અને કઈ રીતે વાંચવું, અને આવી રીતે આપણે જો તમને ટેકનિક કહેવાના છે, એક મેથડ કહેવાના છે, એ તમે યુઝ કરશો બરાબર, તમને વાંચેલું છે એ પણ ભૂલાશે નહીં અને વાંચવાની પણ મજા આવશે અને મોજની મોજ પણ થઈ જશે. બરાબર. તો આવા મોસ્ટ ઓફ પ્રશ્ન થતા હોય કે અમને કઈ રીતે વાંચવું, એવી કઈ મેથડ છે કે વાંચવાની પણ મજા આવે. તો વિડીયોની લાસ્ટ તકી તમે જોજો, એટલે તમને એટલી મેથડ છે એ તમે અપનાવશો એટલે તમને વાંધો નહીં આવે. બરાબર. કેમ કે ઘણા લોકો જ્યારે વાંચવા બે ત્યારે એને કંટાળો આવતો હોય છે, બોર થઈ જતા હોય છે. બરાબર. તેના માટે બેસ્ટ આપણે મેથડ લાવીએ છીએ, એટલી છે યુઝ કરશે એટલે એને વાંધો નહીં આવે. આપણે ટેકનિક જાણી બરાબર કે જો આપણે વાંચવા બેસી બરાબર, વાંચવા બેસો તો તમારે કઈ રીતે બેસવાનું. બરાબર. તો 45-15 બરાબર, 45-15 બરાબર, એ ટોટલ તમારી કેટલી થશે? 120 મિનિટ થશે. બરાબર. એટલે કે 2 કલાક. એ રીતે તમારે પ્લાનિંગ કરી અને બેસવાનું છે. બરાબર. કે તમારે 45 મિનિટ છે એ વાંચવાનું. બરાબર. અને 15 મિનિટ તમારે શું લેવાનું? બ્રેક લેવાનું. બરાબર. એવી રીતે તમારે શું કરવાનું? 45 મિનિટ વાંચવાનું અને 15 મિનિટનો બ્રેક, 45 મિનિટ વાંચવાનું અને 15 મિનિટનો બ્રેક. એવી રીતે તમારે વાંચવા બેસવાનું થશે કે આપણે 45 મિનિટ વાંચવાનું અને 15 મિનિટ છે બ્રેક. બરાબર. અને બ્રેકમાં શું કરશે કે પેલી 5 મિનિટ છે એમાં તમે ફ્રેશ થશો. બરાબર. અને તમારો પાણીનો ગ્લાસ છે એ પીવાનો, અને બાકીનું 10 મિનિટ વધે બરાબર, એમાં તમારે જે 45 મિનિટનું રિવિઝન હોય એ તમારે કરવાનું. બરાબર. આવી રીતના તમારે વાંચવા બેસવાનું છે. બરાબર. તો એક મેથડ છે, તમે એકવાર અપનાવજો અને ટ્રાય કરજો. બરાબર. આનાથી તમને ઘણું એવું સારું પરિણામ જોવા મળશે. આ મેથડ છે બરાબર, આ મેથડનો યુઝ આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે બરાબર, અથવા 10મા ધોરણનો વિદ્યાર્થી હોય કે 12મા ધોરણનો હોય કે સાયન્સનો કે કોમર્સનો કોઈ પણ છે એ આનો યુઝ કરી શકે છે. બરાબર. તો એ રીતે તમારે વાંચવા બેસવાનું છે અને તમારે મૂડ છે એ બનાવવાનું છે. બરાબર. મૂડ તમારે બનાવી હેપી થઈ અને પછી તમારે વાંચવા બેસવાનું છે, નકર તો તમને કોઈ રીતે યાદ રહેશે જ નહીં. બરાબર. આ ટેકનિક વાપરવાનું છે. 45-15 વાળું મેં તમને વાત કરી એ તમારે અપનાવવાનું છે. બરાબર. આ મેથડ અપનાવશો એટલે તમને કહેવાય ને કે તમારામાં 50%થી વધારે એવો સુધારો તમને જોવા મળશે. બરાબર. અને આપણે જીટીયુની વાત કરીએ તો જીટીયુના સ્ટુડન્ટો લાસ્ટ નાઇટમાં જ ખેંચવામાં માહિર હોય છે. બરાબર. અસાઇનમેન્ટ લખવું કે સબમિશન કરાવવું તો લાસ્ટ રાત હોય એ ખેંચી લેતા હોય છે. પણ તમે થર્ડ સેમમાં આવી ગયા હોય કે પહેલા સેમમાં હોય કે ફાઇનલ યરમાં હોય, તમે એકવાર આ ટેકનિક અપનાવવાની છે. બરાબર. જેથી કરીને તમને આખી તમારી માઇન્ડ પાવર છે એમાં ઘણો એવો સુધારો આવશે અને વાંચવાની પણ મજા આવશે. બરાબર. તો આવી ટેકનિક અપનાવો. નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે. બરાબર. અને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો લાભ લઈ શકો. અમે તમારા માટે આવા જ નવા વિડીયો બનાવતા રહેશું. બરાબર. કાંઈ પણ કોમેન્ટ કરો, કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી શકો છો. અને વોટ્સઅપમાં ડિસ્ક્રિપ્શનની લિંક પણ આપેલી છે. બરાબર. એમાં પણ તમે જોઈન થઈ જાઓ અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ. બાય બાય. ટેક કેર.